ફ્રેન્ડ્સ, કેમ છે? વાગ્યા છે સવારના 8:45 અને ઓફિસે અત્યારે જઈ રહ્યો છું. રાત્રે શરદી થઈ ગઈ હતી, નાક બંધ છે એટલે આજે આખી રાત ઊંઘ સરખી થઈ નથી અને અત્યારમાં પાછા નીકળી ગયા છે ડ્રાઇવિંગમાં જવા માટે. 9 વાગ્યાથી લઈને 11:30 સુધી ડ્રાઇવિંગ છે એટલે એ ડ્રાઇવિંગ પૂરા કરીએ અને ઓફિસનું કામ કરીએ અને બપોરે પછી પાછા ઘરે. તો ચાલો અત્યારે નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. ચાલો મિત્રો, બપોરના વાગ્યા છે 1:30 અને જમવાની તૈયારી થઈ ગઈ છે. વ્રજભાઈ છે તો જમી લીધું છે. મેડમ શું લઈ આવ્યા? મેડમ છાશ લેવા ગઈ હતી. પાડોદરથી દૂધ મગાવી લેવાય ને? આ ઓલી નો આવે લે, બાકી શું છે, એક ભેંસ મગાવી લે ને. કા ગટિયા ને પાડો સાચે છે. હા, પાછો ગટિયો ને મેડમ બે જવાના છે પાડોદર. હું આ એકલો રહી. એ પાછા જે એને વેકેશન પૂરું થયું નથી એટલે એ લોકો જશે. હું અહીં એકલો ને ફર્યા કરી. ગટિયા પરિક્રમા છે તો વ્રજભાઈએ જમી લીધું, અમે હવે જમી લઈએ. તમે લોકોએ જમી જ લીધું છે, ન જમવું હોય તો જમી લેજો. મિત્રો, અત્યારે વાગ્યા છે 8. ઘરે આવ્યો તો વ્રજભાઈ જુઓ શું કરે. શું કરે છે ભાઈ? હે, વ્રજભાઈ છે ફટાકડા અમુક જે વૈધા છે, એટલે વૈધા તો નથી પણ વધાર્યા છે દેવ દિવાળીના દિવસે ફોડવા માટે. કેમ? દેવ દિવાળીએ ફોડવા માટે કેટલાય બધા ફટાકડા રાખ્યા છે તો એના બોક્સ પેક કરે છે. પેક કરીને ક્યાં લઈ જવા? હે, પાડોદર. ભાઈને આ ફટાકડા છે તો એ પાડોદર લઈ જવા છે એટલે ભાઈ પેક કરે, નીકળી ન જાય એટલા માટે. અને અધૂરામ પૂરું હતું તો આ 2 બોક્સ અત્યારે મેડમ ગામમાં ગયા હતા તો એક આ બોક્સ અને 2 વધારાના લવિંગિયાના પેકેટો એ મેડમ છે તો અત્યારે વધારાના લઈ આવ્યા છે. અને અગાઉના તો હતા જ. વંશ ને વ્રજ 2 ફટાકડા હવે ફોડ્યા કરશે. કેમ? ફટાકડા ફોડવા તો બહુ ગમે, બસ પછી જાજુ ન લગાડાય. આવું છે. ભાઈને તૈયારી કરે છે પાડોદર જવા માટે. કીધી જવું છે? કીધી જવું? ગમે ત્યાં કાલ નહીં પ્રમદી. હું કેમ્પમાં જઈ 2 દી પછી ગીર સાસણ, અને આ ભાઈ જશે એના મામા ત્યાં પાછો વેકેશન કરવા. કેમ? હા, હાલ મૂકી દો એ બધું. ચાલો, તેલ માલિશ ચાલુ થઈ છે વ્રજભાઈની. કેમ? ભાઈને મજા આવે તેલ માલિશ કરતા હોય એટલે મેડમ તેલ માલિશ કરી દે છે વ્રજભાઈને. આ દેશી તેલ છે. દેશી છે ને, આયુર્વેદિક તેલ. આની અંદર જુઓ કેટલી જાતના મૂળિયા છે. આમાં અલગ અલગ જાતના મૂળિયા ને વનસ્પતિ ને દવાઈઓનું ઓલું છે આયુર્વેદિક. 2021 થી આ વાપરે. 2021 થી ના હોય એ તો બોટલ એમ હોય, બાકી તો તેલ અલગ અલગ એમાં ભરી રાખવાનું ને ઘરની નારી એમાં તેલ નાખતું રહેવાનું ને આ મૂળિયા અને એમાંથી મિક્સ થતું રહી. તેલ માલિશ થાય છે, મજા જ આવ્યા કરશે. બોલશે જ નહીં કે વાલો હવે પૂરું બસ. વાળ દુખે? વાળ ક્યાંય દુખે ગોગડા? વાળ નો દુખે ગોગડા, માથું દુખતું. વાળ ખેંચાતા હોય. વાળ કોઈ દી દુખે તો કાપવટાને દુખે? ગોગડો હશે. હાલો, વ્રજભાઈ મહેંદી મૂકે છે. કા મહેંદી? હે, ટેટુ બનાવે છે વ્રજભાઈ છે તો જ્યાં મોબાઈલમાં ટેટુની ડિઝાઇન બનાવી રાખી છે. એ ટેટુ બનાવવું છે ભાઈ. ટેટુનો તો એવો શોખીન છે ને કે વાત જવા દો. એટલે ભાઈ છે જો મેડમ છે તો આ ટેટુની ડિઝાઇન બનાવી રહ્યા છે. બહારના ઓર્ડર ઉપર મેડમ ધ્યાન દો છો? હા, ટેટુ બનાવવા આવે, મહેંદી મુકાવી તો મેડમ મૂકી દેશે. એટલે હવે ડિઝાઇન બનાવે છે મેડમ. હે, એનાથી મોટું ના હોય, આ બની જાય એટલે પછી તમને બતાવું કેવું બને છે એ. ચલો મિત્રો, ટેટુ ઓલું જે મોબાઈલમાં તમને પહેલાં બતાવ્યું હતું
એ ડિઝાઇન હરખું મેળ ન આવ્યો એટલે વ્રજભાઈએ જો આવું નવી ડિઝાઇન મેડમે બનાવી દીધી. કેમ ગમે ને હવે? હા, વ્રજભાઈને જોઈતું હતું એવું ટેટુ ને પાછું નીચે નામ પણ બનાવી દીધું, સ્ટાર પણ બનાવી દીધા ને આજ અલગથી. અને મેડમ છે તો જો ચાલુ થઈ ગયા છે. હાથમાં કોણ આવ્યો નથી કે ડિઝાઇન બનાવવાનું શરૂ થયું નથી. આ તો એમ જ છે, એના હાથમાં કોણ આવવો જોઈએ. પછી તહેવાર હોય કે ના હોય, પ્રસંગ હોય કે ના હોય, ડિઝાઇનનું ને હાથમાં મહેંદી મૂકવાનું ચાલુ જ થઈ જાય. વેકેશન કરવા જવું, કંઈ લગ્નમાં તો નથી જવું. જ્યાં મેડમ છે તો અંગૂઠામાં ડિઝાઇન બનાવવા માંડ્યા છે. ધીમે ધીમે આમ કરીને આગળ આખા હાથમાં મહેંદી મૂકી લેશે એકલા. તમારા મેડમ છે માસ્ટરો, ગમે એ ઓલામાં એમ આવડી જાય બધું હાથે. હે હા, ગામડાના ગોબારિયા. હા, આમ કઈને તો જો ડિઝાઇન બનાવે. કેમ રજભાઈ, તાર મમ્મી ગામડાના ભલા ભોળા? ઓહો, હે ગટિયા ભલા ભોળા છે. ગટિયો દાંત કાઢે, બોલતોય નથી. એ કે સાચું ક્યાં બોલવું? ક્યાં ગટિયા ખીજાય ત્યાં હોલારી નાખે. કેમ? પછી આમ નજર જ ખાલી ફરવી જોઈએ. હે હો? હા, વ્રતને હોલારી નાખે ખીજાય તી. હવેથી વ્રજભાઈને સર્વિસ થતી હોય તો એના વિડીયો બનાવવા છે અને એ મૂકવા, એટલે ગામને ખબર પડે કે કેવી વ્રજભાઈની સર્વિસ થાય. કા જો મેડમ બનાવે છે, એ ભલે બનાવ્યા કરે. તો મિત્રો, મેડમને વ્રજભાઈની મહેંદી મૂકે. વ્રજ છે તો હવે મોબાઈલમાં જો જોવે છે, મેડમ છે તો હવે મહેંદી મૂકે છે. તો આજનો વિડીયો આપણે હવે અહીં પૂરો કરીએ. આજનો વિડીયોમાં વધુ પડતા તમે આજે વ્રજને જોયા છે, કારણ કે મને આજે શરદી થયેલી છે, નાક બંધ છે, એટલે બોલવામાં તમને તકલીફ પડે અને ચહેરો પણ અલગ લાગે. એટલે આજે કંઈ બહુ ધ્યાન વિડીયોમાં દીધું નથી, એટલે વ્રજભાઈનું હતું. અને અમારે જુનાગઢમાં આવતીકાલથી, આમ તો પરમ દિવસથી પરિક્રમા ચાલુ થાય છે. પણ તમે લોકો પરિક્રમામાં આવો છો કે નહીં તે કોમેન્ટ કરજો, અને કોઈ દિવસ પરિક્રમા કરી કે નહીં તે ખાસ કહેજો. તો ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.